કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે જોઈશું ગાલા સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન યુનિટ 5 ઓનમ. ઓણમ વિશે આપણે ચર્ચા કરીશું. તો ગાલા સ્વાધ્યાયપોથીનું આપણે દરેક પ્રશ્નને સમજીશું, ફકરાઓને પણ સમજીશું. તો તમને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. રીડ એટલે કે વાંચો, પેરેગ્રાફ એટલે શું થશે? ફકરાઓ. એન્ડ અને આન્સર એટલે કે જવાબ આપો, ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો. તો તમારે આ ફકરાઓ વાંચવાના છે અને તેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ આપણે પહેલા નંબરનો ફકરો. તો ઇન કેરાલા, ઇન એટલે અંદર થશે કેરાલા એટલે કે કેરળમાં ઓણમ ઇઝ અ વેરી પોપ્યુલર ફેસ્ટિવલ. ઓણમ ઇઝ વેરી એટલે ખૂબ જ, પોપ્યુલર એટલે કે પ્રખ્યાત, લોકપ્રિય, ફેસ્ટિવલ થશે તહેવાર. તો કેરળમાં ઓણમ એ ખૂબ જ લોકપ્રિય તહેવાર છે. ઓણમ ઇઝ એ વેરી પોપ્યુલર ફેસ્ટિવલ એટલે કે ઓણમ ખૂબ જ, વેરી એટલે ખૂબ જ, પોપ્યુલર એટલે કે લોકપ્રિય, ફેસ્ટિવલ એટલે કે તહેવાર, ઇઝ એટલે છે. ઇટ કમ્સ ઇન ઓગસ્ટ. ઇટ એટલે તે, કમ્સ એટલે કે આવે છે, ઇન ઓગસ્ટ એટલે કે ઓગસ્ટમાં, તે ઓગસ્ટમાં આવે છે. પીપલ વર્શિપ કિંગ મહાબલી ઓન ધેટ ડે. પીપલ એટલે કે લોકો શું કરે છે? વર્શિપ એટલે કે પૂજા કરે. કિંગ એટલે કે રાજાનું નામ છે મહાબલી. ઓન ધેટ ડે એટલે કે તે દિવસે. બીકોઝ એટલે કેમ કે હી વોઝ અ કાઇન્ડ કિંગ. હી એટલે તે, કાઇન્ડ એટલે કે દયાળુ અને કિંગ એટલે કે રાજા. તો દેખો, પીપલ વર્શિપ કિંગ મહાબલી, લોકો મહાબલી રાજાની વર્શિપ એટલે કે પૂજા કરે છે. ઓન ધેટ ડે એટલે કે તે દિવસે લોકો રાજા મહાબલીની પૂજા કરે છે. બીકોઝ કેમ કે હી વોઝ અ કાઇન્ડ કિંગ, કેમ કે તે એક દયાળુ રાજા હતો. હી એટલે તે, કાઇન્ડ KIND, કાઇન્ડ એટલે કે દયાળુ અને કિંગ એટલે કે રાજા, તે દયાળુ રાજા હતો. પીપલ વર હેપી, લોકો ખુશ હતા. પીપલ એટલે કે લોકો થશે, હેપી એટલે કે ખુશ હતા. કેમ ખુશ હતા? કે દે લવડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઈક ગોડ. દે એટલે તેઓ, લવડ એન્ડ વર્શિપ્ડ એટલે કે ઈશ્વરની જેમ જ તેની ભક્તિ અને પૂજા કરતા હતા. લાઈક હિમ, લાઈક ગોડ એટલે કે પ્રભુની જેમ જ, એટલે કે ઈશ્વરની જેમ જ તેમની ભક્તિ અને પૂજા કરતા હતા. લવડ એટલે કે ભક્તિ, એન્ડ વર્શિપ્ડ એટલે કે પૂજા, હિમ એટલે કે તેમની કરતા હતા, ધે એટલે કે તેઓ. તો તેઓ ઈશ્વરની જેમ જ તેની ભક્તિ અને પૂજા કરતા હતા. ધ ગોડ ડીડ નોટ લાઈક ધીસ. ગોડ એટલે કે અહીંયા થશે દેવોને ડીડ નોટ લાઈક એટલે કે ગમતું નહીં, ધીસ એટલે કે તો દેવોને આ ગમતું નહીં. ધે ટૂક અવે હિઝ કિંગડમ. ધે ટૂક અવે એટલે કે છીનવી લીધું, લઈ લીધું, ટૂક અવે એટલે લઈ લેવું, હિઝ એટલે કે તેમનું, કિંગડમ એટલે થશે રાજ્ય, એન્ડ રિમૂવડ એટલે કે દૂર કર્યા, એટલે કે ત્યાંથી કાઢી મૂક્યા. ફ્રોમ ધેર એટલે કે ત્યાંથી. ધે ટૂક અવે હિઝ કિંગડમ, તેમનું રાજ્ય લઈ લીધું એટલે કે છીનવી લીધું. એન્ડ અને રિમૂવડ હિમ ફ્રોમ ધેર એટલે કે ત્યાંથી તેમને દૂર કર્યા, ત્યાંથી કાઢી મૂક્યા. બટ ધ કિંગ લવડ હિઝ પીપલ વેરી મચ. બટ એટલે પરંતુ, પણ, કિંગ એટલે કે રાજાનો, લવડ હિઝ પીપલ એટલે કે લોકો પ્રત્યેનો પ્રેમ ખૂબ જ હતો. એટલે કે પણ રાજાને તેની પ્રજા ખૂબ વહાલી હતી. બટ ધ કિંગ લવડ હિઝ પીપલ વેરી મચ. પણ રાજાને તેની પ્રજા ખૂબ જ વહાલી હતી. તો હવે મિત્રો જોઈએ આપણે તેના પ્રશ્નો. તો ઇન વિચ સ્ટેટ ઇઝ ઓનમ સેલિબ્રેટ. ઇન વિચ એટલે કયા રાજ્યમાં, ઓણમ એનો સેલિબ્રેટ એટલે કે ઉજવણી થાય છે. તો કયા રાજ્યમાં ઓણમ ઉજવાય છે? તો ઓણમ ઇઝ સેલિબ્રેટેડ ઇન કેરાલા. તો કેરળમાં ઓણમનો તહેવાર ઉજવાય છે. સેલિબ્રેટ એટલે કે ઉજવાય છે. પછી વોટ ડઝ ઓણમ કમ. ઓણમ ક્યારે આવે છે? તો ઓણમ કમ ઇન ઓગસ્ટ. તો ઓગસ્ટ મહિનામાં આવે છે. હાઉ વોઝ કિંગ મહાબલી.
કિંગ મહાબલી કેવો હતો, એટલે કે રાજા મહાબલી કેવો હતો? તો કિંગ મહાબલી વોઝ અ કાઇન્ડ કિંગ, એટલે કે જે રાજા મહાબલી હતો એ કાઇન્ડ એટલે કે દયાળુ અને કિંગ એટલે કે રાજા હતો. પછી વાય ડીડ ધ ગોડ નોટ લાઇક ધ કિંગ, દેવોને આ રાજા કેમ ગમતો નહોતો. ધ ગોડ ડીડ નોટ લાઇક ધ કિંગ, દેવોને તે રાજા ગમતો નહોતો. બીકોઝ કેમ કે ધ પીપલ લવડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઇક ગોડ, કેમ કે લોકો ભગવાનની જેમ જ તેમની પૂજા અને ભક્તિ કરતા હતા. એટલે લોકોને એટલે કે દેવોને તે ગમતું નહીં. ધ ગોડ ડીડ નોટ લાઇક ધ કિંગ બીકોઝ ધ પીપલ લવડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઇક ગોડ. પછી પાંચમો પ્રશ્ન જોઈએ આપણે. તો વોટ ડીડ ધ ગોડ ડુ, એટલે કે દેવોએ શું કર્યું? ધ ગોડ ટુક અવે મહાબલીઝ કિંગડમ, એટલે કે દેવોએ ટુક અવે એટલે કે લઈ લીધું મહાબલી કિંગડમ, એટલે કે રાજાનું જે રાજ્ય હતું કિંગ મહાબલી, એટલે કે રાજા મહાબલીનું જે રાજ્ય હતું એ ટુક અવે એટલે કે લઈ લીધું. એન્ડ રિમૂવડ હિમ ફ્રોમ ધેર, ત્યાંથી તેમને રિમૂવડ એટલે કે કાઢી મૂક્યા. હિમ એટલે તેમને, ફ્રોમ ધેર એટલે કે ત્યાંથી. ધ ગોડ ટુક અવે મહાબલી કિંગડમ, એટલે કે દેવોએ રાજા મહાબલીનું રાજ્ય લઈ લીધું. એન્ડ રિમૂવડ હિમ ફ્રોમ ધેર, અને ત્યાંથી તેમને કાઢી મૂક્યા. પછી વિચ વર્ડ ઇન પેસેજ મીન્સ લાઇક્ડ બાય મેની પીપલ, ઘણા બધા લોકોને ગમતું હોય તો એને શું કહેવાય? પોપ્યુલર, POPULAR, પોપ્યુલર એટલે જે પ્રખ્યાત. પછી ધ ગોડ લવડ ધ કિંગ, ધ ગોડ લવડ ધ કિંગ, ટ્રુ ઓર ફોલ્સ? તો ફોલ્સ. દેવોને રાજા ગમતો હતો નહીં, ફોલ્સ. હવે આપણે જોઈએ બીજા નંબરનો ફકરો. ફકરા નંબર 2. ધ ગોડ ડીડ નોટ લાઇક ધી, ગોડ એટલે કે દેવોને, ડીડ નોટ લાઇક એટલે કે ગમ્યું નહીં, ધીસ એટલે કે તો દેવોને આ ગમ્યું નહીં. ધે ટુક અવે હિઝ કિંગડમ, ધે એટલે કે તેમને, ટુક અવે લઈ લીધું, હિઝ એટલે કે તેમનું, કિંગડમ એટલે કે રાજ્ય, તો તેમનું રાજ્ય લઈ લીધું. એન્ડ રિમૂવડ હિમ ફ્રોમ ધેર, અને ત્યાંથી તેમને કાઢી મૂક્યા. રિમૂવડ એટલે કે દૂર કર્યા, કાઢી મૂક્યા. ફ્રોમ ધેર એટલે કે ત્યાંથી. બટ ધ કિંગ લવડ હિઝ પીપલ વેરી મચ, પણ રાજાને પ્રજા ખૂબ જ ગમતી હતી. કિંગ લવડ હિઝ પીપલ એટલે કે તેના લોકો એટલે કે પ્રજા, વેરી મચ એટલે કે ખૂબ જ, એટલે કે રાજાને તેની પ્રજા ખૂબ જ ગમતી હતી. હી સેડ ટુ ધ ગોડ, તેને દેવોને કહ્યું, પ્લીઝ એલો મી ટુ સી માય પીપલ, એટલે કે મહેરબાની કરીને, પ્લીઝ એલો મી એટલે મને મારી પ્રજાને મળવાની પરવાનગી આપો. એલો મી એટલે કે પરવાનગી આપો. ટુ સી એટલે કે જોવા માટે, મળવા માટે. માય પીપલ એટલે કે મારા લોકોને. તો મહેરબાની કરીને મને મારી પ્રજાને મળવાની પરવાનગી આપો. ધ ગોડ ગેરંટી હિઝ વિશ, એટલે ગેરંટેડ એટલે પૂરી કરી. વિચ એટલે કે ઈચ્છા, તો દેવોએ તેમની ઈચ્છા સ્વીકારી. ગેરંટેડ સ્વીકારી. સો કિંગ મહાબલી વિઝિટેડ પીપલ વન્સ ઇન યર, સો એટલે જેથી કિંગ મહાબલી રાજા મહાબલી વિઝિટ એટલે મુલાકાત કરતો હતો. હિઝ પીપલ તેમના લોકોની. વન્સ ઇન યર એટલે કે વર્ષમાં એક વખત રાજા મહાબલી તેમના લોકોની મુલાકાત કરતો હતો. પીપલ સેલિબ્રેટ ધીસ વિઝિટ ઇઝ ઓણમ, એટલે કે પીપલ એટલે કે લોકો, સેલિબ્રેટ એટલે કે ઉજવીએ છીએ, ધીસ વિઝિટ એટલે કે આ મુલાકાતને, ઓણમ એટલે કે ઓણમ તરીકે. તો લોકો આ મુલાકાતને ઓણમ તરીકે ઉજવે છે. તો હવે આપણે જોઈએ પ્રશ્નો. તો પ્લીઝ એલો મી ટુ સી માય પીપલ, મહેરબાની કરીને મને મારા લોકોને મળવાની પરવાનગી આપો. તો હુ સેડ ધ કિંગ, ધ કિંગ લવડ હિઝ પીપલ, રાજાને તેની પ્રજા ખૂબ જ વહાલી હતી. તો એ ટ્રુ છે. પછી વોટ ડીડ ધ કિંગ વિશ, રાજાની શું ઈચ્છા હતી? ધ કિંગ વિચડ ટુ સી હિઝ પીપલ, તો રાજાને તેના લોકોને મળવાની ઈચ્છા હતી. પછી ડીડ ધ ગોડ ગેરન્ટ ધ કિંગ વિશ, શું દેવોએ રાજાની ઈચ્છા પૂરી કરી? તો યસ, ધ ગોડ ગેરંટેડ ધ કિંગ વિશ, તો
તો આ દેવોએ રાજાની ઈચ્છાને સ્વીકારી. પછી હાઉ ઓફટન ડઝ કિંગ મહાબલી વિઝિટ હિઝ પીપલ? તો કિંગ મહાબલી વિઝિટ હિઝ પીપલ વન્સ ઇન અ યર. તો હાઉ ઓફટન ડઝ કિંગ મહાબલી વિઝિટ હિઝ પીપલ? તો રાજા મહાબલી લોકોની કેવી રીતે મુલાકાત કરતો હતો? તો વર્ષમાં એક વખત. તો કિંગ મહાબલી વિઝિટ હિઝ પીપલ વન્સ ઇન અ યર. તો વર્ષમાં એક વખત રાજા મહાબલીના લોકોની મુલાકાત કરતો હતો. પછી પીપલ સેલિબ્રેટ ધ કિંગ વિઝિટ એઝ ઓણમ. તો લોકો જે સેલિબ્રેટ એટલે કે ઉજવે છે ધ કિંગ વિઝિટ એટલે કે રાજાની જે મુલાકાત થઈ એને કયા સ્વરૂપે ઉજવે છે? તો અહીંયા ઓણમ તરીકે ઉજવે છે. હવે આપણે જોઈએ ફકરા નંબર 3. તો પીપલ વેર ન્યૂ ક્લોથ. વેર એટલે કે પહેરે છે, ન્યૂ એટલે નવા, અને ક્લોથ એટલે કપડાં. તો લોકો નવા કપડાં પહેરે છે. ડેકોરેટ એટલે કે શણગારે છે. ધેર હોમ્સ એટલે કે તેમના ઘરોને શણગારે છે. ઈટ અ વેરાયટી ઓફ આઇટમ લાઇક પ્યાસમ. ઈટ ઇઝ અ વેરાયટી એટલે કે વિવિધ, આઇટમ એટલે કે વાનગીઓ, જેવી કે પ્યાસમ. દે ઓલ્સો મેક રંગોલી. દે એટલે કે તેઓ મેક એટલે બનાવે છે રંગોળી. ઓફ ફ્લાવર એટલે કે ફૂલોની રંગોળી બનાવે છે. પછી ધીસ ટાઈપ ઓફ રંગોળી ઇઝ કોલ્ડ કોલમ. આ પ્રકારની જે રંગોળી હોય છે તો એને કોલમ કહે છે. કોલ્ડ એટલે કે કહે છે કોલમ. પછી ઓણમ ઇઝ ફેસ્ટિવલ ઓફ ફ્લાવર. ઓણમ એ ફેસ્ટિવલ એટલે કે તહેવાર છે શાનો? તો ફૂલોનો. તો ઓણમ ઇઝ એ ફેસ્ટિવલ ઓફ ફ્લાવર. ફ્લોરલ ડેકોરેશન આર એન એસેન્શિયલ પાર્ટ ઓફ ધ સેલિબ્રેશન. ફ્લોરલ ડેકોરેશન એટલે કે ફૂલોની સજાવટ આર એન એસેન્શિયલ એટલે કે અનિવાર્ય પાર્ટ એટલે કે ભાગ છે ઓફ ધ સેલિબ્રેશન એટલે કે ઉજવણીનો. તો ફૂલોની સજાવટ એ ઉત્સવનો અનિવાર્ય ભાગ છે. પછી પીપલ પ્રશ્નો જોઈએ તો પીપલ ઈટ અ વેરાયટી ઓફ આઇટમ લાઈક. તો જે આઇટમ જે ખાય તેને શું કહે છે? તો પાયસમ. વોટ ઇન કોલમ? કોલમ કોને કહે છે? કોલમ શું છે? તો કોલમ ઇઝ એ રંગોલી ઓફ ફ્લાવર. તો ફૂલોની રંગોળી છે. પછી વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પુટ ઓન? પુટ ઓન મૂકવું એટલે કે વેર. ટુ મેક એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક દેખાવ. તો ડેકોરેટ. નેસેસરી એટલે જરૂરી. તો એસેન્શિયલ એટલે કે અનિવાર્ય ભાગ. તો ઓણમ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ. ઓણમ એટલે કે ફેસ્ટિવલ એટલે કે તહેવાર શાનો છે? તો ફ્લાવર એટલે કે ફૂલોનો તહેવાર છે. વોટ ઇઝ એન એસેન્શિયલ પાર્ટ ઓફ ધ સેલિબ્રેશન? ઉજવણીનો અનિવાર્ય ભાગ શું છે? તો ફ્લોરલ ડેકોરેશન એટલે કે ફૂલોની સજાવટ આર એન એસેન્શિયલ પાર્ટ ઓફ ધ સેલિબ્રેશન એટલે કે ફૂલોની સજાવટ એ ઉત્સવનો અનિવાર્ય ભાગ છે. હવે આપણે જોઈએ ફકરા નંબર 4. ધ સેલિબ્રેશન લાસ્ટ ફોર 10 ડે. સેલિબ્રેશન એટલે કે આ ઉત્સવ લાસ્ટ ફોર 10 ડે એટલે કે 10 દિવસ ચાલે છે. ધ મોસ્ટ એક્સાઇટિંગ પાર્ટ ઇઝ ધ અણમુલા બોટ રેસ. ધ મોસ્ટ એક્સાઇટિંગ પાર્ટ ઇઝ ધ રણમૂળની બોટ રેસ. બોટ એટલે કે હોડીની રેસ એટલે કે હરીફાઈ. મોસ્ટ એટલે કે મહત્વનો, સૌથી. એક્સાઇટિંગ એટલે રોમાંચક. પાર્ટ એટલે કે ભાગ છે. તો રણમૂળની હોડીની હરીફાઈ એ ઉત્સવનો સૌથી રોમાંચક ભાગ છે. પીપલ કમ ફ્રોમ મેની પ્લેસીસ. પીપલ એટલે કે લોકો, કમ એટલે કે આવે છે, ફ્રોમ મેની પ્લેસીસ એટલે કે ઘણા સ્થળેથી આવે છે. ટુ વોચ એન્ડ ચેર. વોચ એટલે કે જોવા માટે, એન્ડ ચીયર એટલે કે પ્રોત્સાહન આપવા માટે. ધ સ્નેક બોટ રેસિંગ એટલે કે સર્પાકાર હોડીઓને રેસિંગ ઇન ધ વોટર એટલે કે પાણીમાં દોડતી જોવા માટે અને તેમને પ્રોત્સાહન આપવા માટે લોકો દૂર દૂરથી આવે. પછી ઇટ ઇઝ ઓલ્સો ધ ટાઈમ ફોર ડાન્સિંગ એન્ડ સ્પોર્ટ. ઇટ ઇઝ ઓલ્સો ધ ટાઈમ ફોર ડાન્સિંગ એટલે કે નૃત્ય, એન્ડ સ્પોર્ટ એટલે કે થશે રમતગમત. તો આ નૃત્ય અને રમતગમતનો પણ અવસર છે. ધ ફેસ્ટિવલ ઇઝ સેલિબ્રેટેડ બાય ધ હિન્દુ. ધ ફેસ્ટિવલ એટલે કે તહેવાર સેલિબ્રેટ એટલે ઉજવીએ છીએ હિન્દુ એટલે હિન્દુ, ધ મુસ્લિમ એન્ડ ધ ક્રિશ્ચિયન એટલે કે દેખો આ તહેવાર જે છે
એ હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ઉજવે છે. હવે આપણે જોઈએ પ્રશ્નો તો હાઉ લોંગ ડઝ ધ ઓનમ સેલિબ્રેશન લાસ્ટ? ધ ઓનમ સેલિબ્રેશન લાસ્ટ ફોર 10 ડે. એટલે ઓનમનો તહેવાર 10 દિવસ ચાલે છે. ધ મોસ્ટ એક્સાઇટિંગ પાર્ટ ઇઝ, સૌથી રોમાંચિત જે ભાગ છે, ધ અરણમોળ બોટ રેસ, અરણમોળની જે હોડીની જે સ્પર્ધા છે એ સૌથી રોમાંચિત ભાગ છે. પછી વોટ ડુ પીપલ કમ ટુ વોચ? તો પીપલ કમ ટુ વોચ ધ સ્નેક બોટ રેસિંગ ઇન ધ વોટર. તો પાણીમાં સર્પાકાર હોડીઓને પાણીમાં દોડતી જોવી એ એક શું છે, જોવા માટે લોકો આવે છે. તો પીપલ કમ ટુ વોચ એટલે કે લોકો જોવા માટે આવે છે. ધ સ્નેક બોટ રેસિંગ એટલે કે સર્પાકાર હોડીઓને પાણીમાં દોડતી જોવા માટે. ઇન ધ વોટર એટલે કે પાણીમાં દોડતી જોવા માટે લોકો આવે છે. પછી ઓનમ ઇઝ ધ ટાઈમ ફોર ડાન્સિંગ એન્ડ સ્પોર્ટ. ઓણમ એ છે સમય છે તો ઓણમમાં ડાન્સિંગ એન્ડ સ્પોર્ટ, ડાન્સિંગ એટલે કે નૃત્ય, એન્ડ સ્પોર્ટ એટલે કે રમતગમતનો તહેવાર છે, ઉત્સવ છે. પછી વિચ વર્ડ ઇન ધ ઓપોઝિટ ઓફ બોરિંગ? તો એ એક્સાઇટિંગ થશે. પછી રાઇટ સેન્ટેન્સ અબાઉટ ધ ફોલોવિંગ, નીચેના જે વાક્યો છે કે ઓણમ તો ઇટ ઇઝ એ પોપ્યુલર ફેસ્ટિવલ ઓફ કેરાલા. કેરળનો પોપ્યુલર એટલે કે પ્રખ્યાત ફેસ્ટિવલ એટલે કે તહેવાર છે. પાયસમ તો ઇટ ઇઝ અ સ્પેશિયલ ડિશ પ્રિપેર ડ્યુરિંગ ઓણમ. સ્પેશિયલ એટલે કે ખાસ, ડિશ એટલે કે વાનગી પ્રિપેર તૈયાર કરવામાં આવે છે, ડ્યુરિંગ એટલે દરમિયાન. તો ઓણમ વખતે સ્પેશિયલ એટલે કે ખાસ એક પ્રકારની વાનગી તૈયાર કરવામાં આવે તો એને પાયસમ કહે છે. પછી કોલમ તો ઇટ ઇઝ રંગોળી ઓફ ફ્લાવર મેડ ડ્યુરિંગ ઓણમ. તો ડ્યુરિંગ એટલે કે દરમિયાન જે રંગોળી ઓફ ફ્લાવર એટલે કે ફૂલોની જે રંગોળી બનાવવામાં આવે છે તો એને શું કહે છે? કોલમ. પછી કિંગ મહાબલી તો પીપલ લવડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઈક ગોડ. તો પીપલ લવડ એટલે કે લોકો એમની પૂજા પાઠ કરે છે, અને લવડ એટલે કે ભક્તિ કરે છે, અને વર્શિપ્ડ એટલે કે પૂજા પાઠ કરે છે. હિમ લાઈક ગોડ એટલે કે ભગવાનની જેમ લોકો એમની પૂજા પાઠ અને ભક્તિ કરે છે. તો એ છે કિંગ મહાબલી. તો દરેકના વિશે એક તમારે સેન્ટેન્સ લખવાનું હતું. અહીંયા જે આપણે ઓણમનું જે ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન હતું તે જોયું. તો તમને ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. થેન્ક યુ સો મચ.